અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી માહિતી મળી છે અને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મેગા ઓપરેશનની તૈયારી કરી રહી છે। 35 વર્ષ પહેલા એક હત્યા થઈ હતી અને હત્યા કર્યા પછી એ લાશને જ્યાં દાટી દેવામાં આવી એ જગ્યાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી છે। આ ઘટનાની જાણકારી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે। મામલો શું હતો, કેમ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી, આખી વિગત તમને જણાવીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી માહિતી મળી હતી, પરંતુ ચૂંટણી હતી તેના કારણે અને મામલો સંવેદનશીલ હતો તેના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશનને અટકાવી રાખ્યું હતું। પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થતા હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મેગા ઓપરેશનની શરૂઆત કરી છે। ચૂંટણી વખતે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ અધિકારીઓને એક જાણકારી મળી હતી અને જાણકારી ચોંકાવનારી હતી કે 1990-91ના ગાળામાં ફરજાના નામની એક મહિલાની અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરની અંદર હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યા કોઈ બીજાએ નહોતી કરી, પરંતુ આ મહિલાના પતિએ જ કરી હતી અને પછી આ લાશને ત્યાં ખાડો ખોદી એટલે કે પોતાના જ ઘરમાં તેણે દફનાવી દીધી હતી। આ જાણકારી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણ અને એસીપી ભરત પટેલની એક સંયુક્ત મિટિંગ મળી હતી અને આ જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેબલિયાને મળી હતી। એટલે નક્કી થયું હતું કે ચૂંટણીના પરિણામ આવી જાય ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવશે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે। વહેલી સવારથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો અમદાવાદના વટવા વિસ્તારની અંદર પહોંચી ગઈ છે, કુતુબનગરની અંદર, પરંતુ એક સમસ્યા એવી નિર્માણ થઈ છે, જે ઘરમાં આ મહિલાને દાટવામાં આવી હતી એક મિલકતમાં હવે ભાગલા પડ્યા છે અને વચ્ચે એક દિવાલ ચણાઈ ચૂકી છે। એટલે 35 વર્ષ પહેલા આ મૃતદેહ ક્યાં દાટવામાં આવ્યો એ નક્કી કરવા માટે હવે બંને મકાનો પોલીસને ખોદવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આ ઘટનાની જાણકારી મળતા અમને અત્યારે માહિતી મળી રહી છે કે જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજ્યાણ કુતુબનગર પહોંચી રહ્યા છે અને હવે પછી કાર્યવાહી શરૂ થશે। પરંતુ એક સમસ્યા એવી પણ છે કે 35 વર્ષ પહેલા જે મહિલાની હત્યા કરી તેને દફનાવી દેવામાં આવી, 35 વર્ષનો ગાળો બહુ મોટો છે અને 35 વર્ષ પછી હવે ખોદ્યા પછી પણ ત્યાંથી કોઈ અવશેષો મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। આ ઘરને ખોદતા પહેલા મામલતદારને એટલે કે મેજિસ્ટ્રેટને જાણ કરી દેવામાં આવી છે। મેજિસ્ટ્રેટ પણ ત્યાં પહોંચવાની તૈયારીમાં છે, ફોરેન્સિક અધિકારીઓ પણ ત્યાં પહોંચશે। આ ઘટનાના સમાચાર મળતા આસપાસના વિસ્તારમાં ટોળા એકત્રિત થઈ ગયા છે, પોલીસ ત્યાં હાજર છે। આ અંગે આગળ શું થયું તેની જાણકારી અમે તમને નવજીવન ન્યૂઝ ઉપર આપતા રહીશું। અમારી સ્ટોરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો। નમસ્કાર।